Hello everyone, now we will learn birth injury. So, what is birth injury? Birth injury is the trauma during the process of delivery. એટલે કે બર્થ ઇન્જુરી છે એ શું છે કે જે ડિલિવરી થતી હોય એ દરમિયાન જે ડિલિવરીની પ્રોસેસ છે એ દરમિયાન જે તે બેબીની ઇન્જુરી થાય, બરાબર. મીન્સ કે જે બર્થ સમયે જે ઇન્જુરી પ્રેઝન્ટ હોય અથવા તો બર્થ દરમિયાન જે ઇન્જુરી બેબીને થાય એને આપણે શેમાં ઇન્ક્લુડ કરીએ? બર્થ ઇન્જુરીમાં. ઇટ ઇન્ક્લુડ્સ બોથ અવોઇડેબલ એન્ડ અનઅવોઇડેબલ ટ્રોમા ડ્યુરિંગ બર્થ પ્રોસેસ. એટલે આની અંદર બંનેનો સમાવેશ કરી શકીએ કે અવોઇડેબલ મીન્સ કે આપણે અમુક જે કેર છે, બરાબર, અથવા તો અમુક વસ્તુનું જે આપણે ધ્યાન રાખીએ તો એ બેબીને ઇન્જુરી થતાં અટકાવી શકીએ. અને બીજું છે અનઅવોઇડેબલ, એટલે કે જે આપણે અવોઇડ ના કરી શકીએ, બેબીને થવાની શક્યતા છે, એ જે તે ટ્રોમા છે એને આપણે બર્થ ઇન્જુરીમાં ઇન્ક્લુડ કરીએ. ઇટ ઇઝ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ કોઝિસ ઓફ પેરીનેટલ મોર્બિડિટી એન્ડ મોર્ટાલિટી એન્ડ રિફ્લેક્ટ ધ સ્ટાન્ડર્ડ ઓફ ઓબ્સ્ટેટિકલ સર્વિસીસ ઓફ ધ પ્લેસ ઓર સેન્ટર. એટલે બર્થ ઇન્જુરી પરથી બરાબર આપણે ખ્યાલ આવે કે જે તે હોસ્પિટલ છે, જે તે એરિયા છે, ત્યાં જે ઓબ્સ્ટેટિકલ સર્વિસ છે એનું સ્ટાન્ડર્ડ શું છે એ ખ્યાલ આવે. અને બીજું એ કે જે મોર્બિડિટી અને મોર્ટાલિટી રેટ છે પેરીનેટલ, બરાબર. પેરીનેટલમાં આપણે બર્થ પહેલાંનો, ડ્યુરિંગ બર્થ અને આફ્ટર બર્થ, બરાબર, અથવા તો ડિલેવરી પહેલાંનો, ડ્યુરિંગ ડિલેવરી અને આફ્ટર ડિલેવરી જે ડેથ રેટ ને મોર્બિડિટી રેટ ને છે એમાંનો એક ઇમ્પોર્ટન્ટ કોઝ છે. હવે એમાં આપણે બોડીમાં બેબીને અલગ અલગ પાર્ટ્સમાં ઇન્જુરી થઈ શકતી હોય છે. એમાં આપણે સૌથી પહેલાં આપણે જોઈએ ઇન્જુરી ઓફ ધ હેડ, બરાબર. પછી નર્વ્સ છે એમની આગળ જોઈશું. પછી એના સિવાય શું છે કે જે મસલ્સ છે એની હોઈ શકે, બોનની હોઈ શકે, બરાબર, સ્કિનની હોઈ શકે. એમાં સૌથી પહેલાં આપણે છે જોઈએ ઇન્જુરી ઓફ ધ હેડ, બરાબર. એમાં આપણે અલગ અલગ છે કેપ્યુટ સક્સીડિનમ, સેફેલોહિમાટોમા, ઇન્ટ્રાક્રેનિયલ ઇન્જુરી, ફ્રેક્ચર સ્કલ એન્ડ સ્કાલ્પ ઇન્જુરી. જે બેબી હોય છે, બરાબર, એને સૌથી વધારે હેડમાં ઇન્જુરી થવાના ચાન્સીસ વધારે છે. મોટા ભાગે જે બેબીને બર્થ સમયે જે ઇન્જુરી જોવા મળે એમાં હેડ ઇન્જુરી મોસ્ટ કોમન છે. હવે એમાં ફર્સ્ટ કેપ્યુટ સક્સીડિનમ. અહીંયા જે પિક્ચર આપેલું છે એ બેબીનો કન્ડિશન, જે કેપ્યુટ સક્સીડિનમની કન્ડિશન છે એ પ્રેઝન્ટ છે, બરાબર. અહીંયા બેબીનું હેડ છે એ શું થઈ ગયું છે? ઇનલાર્જ થઈ ગયું છે નોર્મલ કરતાં. હવે કેપ્યુટ સક્સીડિનમમાં શું થશે તો કે ઇટ ઇઝ ઇડિમેટોસ સ્વેલિંગ ઓન ધ બેબી સ્કાલ્પ ડ્યુ ટુ ઇન્ફિલ્ટ્રેશન ઓફ અ સિરેસોજેનિયસ ફ્લુઇડ બાય ધ પ્રેશર ઓફ ગર્ડલ ઓફ ધ કોન્ટેક્ટ, લાઇક એક્ઝામ્પલ સર્વિક્સ, બોની પેલ્વિસ ઓર વલ્વર રિંગ. એટલે કે જે આપણે પિક્ચર જોયું, બેબીને શું થશે? હેડમાં સિરેસોજેનિક ફ્લુઇડ છે એ કલેક્ટ થઈ જશે. શેના લીધે? તો કે બેબીનું જે છે શું થશે? હેડ છે અહીંયા પ્રેશર આવતું હોય. શેના લીધે? મેબી આ સર્વિક્સ છે, બરાબર, મધરની, એના લીધે, અથવા તો આ પેલ્વિક ગર્ડલ છે, મધરનું જે પેલ્વિક બોન છે એના પ્રેશરના લીધે, બરાબર, અથવા તો વાલ્વ્યુલર રિંગના લીધે. તો એ કન્ડિશનને આપણે શું કહીશું? કેપ્યુટ સક્સીડિનમ. ઇટ મે ક્રોસ ધ સુચર લાઇન એન્ડ ટેન્ડ્સ ટુ ગ્રો લેસ. એટલે શું કહેવા માગે છે કે આપણે જે બેબી હોય છે, બરાબર, એના હેડમાં જે તે સૂચર હોય છે થોડા સેપરેટ હોય છે. અને સૂચર એટલે જે આપણે અહીંયા, બરાબર, પિક્ચરમાં જોઈએ તો આ જે સૂચર છે, સજાઇટલ સૂચર, લેમ્બોઇડ સૂચર, બરાબર, કોરોનલ સૂચર ને ફ્રન્ટલ સૂચર ને એ રીતના. તો એ શું કરે કે એ ક્રોસ કરી શકતા હોય. એટલે કે જે પિક્ચર છે, બરાબર, અહીંયા આપણે બેબીના ઓવરઓલ હેડમાં ઇન્લાર્જમેન્ટ થતું જોવા મળે છે. પછી છે ટેન્ડ ટુ ગ્રો લેસ. એટલે એનું ગ્રોથ પછી વધતું નથી, મીન્સ કે ધીરે ધીરે વધતું જોવા મળતું નથી.
No management requires of the condition because it usually disappear within 36 hours. આ કન્ડિશનમાં કોઈ પણ ટ્રીટમેન્ટની જરૂરિયાત કે મેનેજમેન્ટની જરૂરિયાત રહેતી નથી. એ નોર્મલી એના રીતે જ 36 અવરની અંદર ડિસઅપિયર થઈ જાય છે. તો આ કન્ડિશન હતી કેપ્યુટ સક્સેડિનમ. ધેન નેક્સ્ટ છે સિફેલોહિમેટોમા. જે પિક્ચર છે બરાબર, ખાસ કરીને અહીંયા આપણે જોઈએ જે બેબીનું હેડ છે ત્યાં શું છે, થોડુંક ઇન્લાર્જમેન્ટ હોય એવું લાગે છે. જે અહીંયા સ્પેસિફિકલી જે રાઈટ અને લેફ્ટ સાઈડ એ આપણે જોઈએ તો શું છે કે હેડ છે થોડું ઇન્લાર્જ છે. હવે આ કન્ડિશન શું છે તો કે ઇટ ઇઝ કલેક્શન ઓફ બ્લડ ઇન બિટવીન ધ પેરિયોસ્ટેમ એન્ડ ફ્લેટ બોન ઓફ ધ સ્કલ. એટલે આમાં શું થશે કે જે બ્લડ છે એનું કલેક્શન થશે કેની તો કે સ્કલ બોનની વચ્ચે અને પેરિયોસ્ટેમ હોય બરાબર તેની વચ્ચે. આ જે પિક્ચર છે બરાબર, અહીંયા આપણે જોઈએ તો કે પેરિયોસ્ટિયમ આવડી અહીંયા છે બરાબર, અને સ્કલ બોન એ બંને વચ્ચે શું જોવા મળશે, સિફેલોહિમેટોમા. આ જે છે એ સિફેલોહિમેટોમા છે અને કેપ્યુટ સક્સેડિનમ અહીંયા જોવા મળે. ઓકે, તો બ્લડ કલેક્શન આવી રીતના શું થશે, પેરિયોસ્ટિયમ અને સ્કલ બોન વચ્ચે શું થશે, બ્લડનું કલેક્શન. It occurs due to rupture of small emissary veins from the skull resulting from the friction between the fetal skull and pelvis. એટલે શું કહેવા માગે છે કે જે સ્કલ બોનમાં જે એમિસરી વેઇન હોય એ રપ્ચર થવાના લીધે બ્લડનું કલેક્શન થશે. અને મે બી શેના લીધે હોય તો કે જ્યારે બેબી ડિલિવર થતું હોય તો જે માતાનું પેલ્વિસ બોન છે બરાબર, એનું અને જે ફિટલનું સ્કલ હોય એ બંને વચ્ચે ફ્રિક્શન જોવા મળે. ઇટ મે ફાઉન્ડ ઇન કોમ્પ્લિકેટેડ ઓર ફોર્સેપ ડિલિવરી બટ મે ઓલ્સો બી સીન ફોલોવિંગ નોર્મલ ડિલિવરી. એટલે કે જે કોમ્પ્લિકેટેડ ડિલિવરી હોય બરાબર, કોમ્પ્લિકેટેડ એટલે એવું કહી શકીએ કે નોર્મલ ડિલિવરી સિવાયની, અથવા તો કે ફોર્સેપ ડિલિવરી. એટલે કે જે ફોર્સેપ હોય બરાબર એનો યુઝ કરી અને બેબીને શું કરે, બર્થ કરાવવામાં આવે બરાબર. તો એને આ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા જ્યારે ડિલિવરી કરવામાં આવે ફોર્સેપ દ્વારા, ત્યારે બેબીને મે બી જે તે બ્લડ વેસલ્સને વેઇનની ઇન્જ્યુર થઈ શકે તો બ્લડ કલેક્શન હેડમાં થઈ શકે. એટલે મોસ્ટલી ફોર્સેપ ડિલિવરીમાં જોવા મળે અને નોર્મલ ડિલિવરીમાં પણ પ્રેઝન્ટ હોઈ શકે. ઓકે, ફોર્સેપ ડિલિવરી એટલે જનરલ મિનિંગ ખબર પડી ગઈ. ઇટ મે બી એસોસિએટ વિથ ફ્રેક્ચર ઓફ ધ સ્કલ બોન. અને મે બી કદાચ બેબીને જો સ્કલમાં ફ્રેક્ચર થયું હોય તો પણ પ્રેઝન્ટ હોઈ શકે. Cephalohematoma is never present at birth but gradually develops a few hours after birth or on the secondary day. એટલે કે જે સેફિલોહિમેટોમા છે એ બર્થ સમયે પ્રેઝન્ટ હોતું નથી, એ ધીરે ધીરે એનું ડેવલપમેન્ટ મીન્સ કે થતું હોય એવું લાગે કે આમાં હેડ ઉપર સેજ ઇન્લાર્જમેન્ટ થતું હોય એવું જોવા મળી શકે. મે બી સેકન્ડરી એટલે કે સેકન્ડ ડે પ્રેઝન્ટ હોય. It is found as incompressible, fluctuant swelling limited by suture line and usually unilateral over parietal bone. એટલે શું કહેવા માંગે છે કે જનરલી એ શું હોય કે ઇનકમ્પ્રેસિબલ બરાબર, કમ્પ્રેસ ના કરી શકીએ અને ફ્લક્ચ્યુએટ સ્વેલિંગ જોવા મળે હેડમાં કે જે સુચર લાઇનને ક્રોસ કરશે નહીં. એ મે બી યુનિલેટરલ એટલે એક સાઈડ જ હોય, જે પરાઇટલ બોન આવેલા હોય બંને બાજુ તેમાં એક સાઈડ. અહીંયા જે પિક્ચર છે બરાબર એ બંને વચ્ચેનો ડિફરન્સ બતાવે છે કે જે પહેલી કન્ડિશન છે, પેલું જે બેબીમાં શું છે તો કે કેપ્યુટ સક્સેડિનમ અને સેકન્ડમાં સિફેલોહિમેટોમા. એટલે બેબીના હેડમાં શું થશે, અહીંયા જે યેલોઇશ પાર્ટ બતાવે છે એ કેપ્યુટ સક્સેડિનમ પ્રેઝન્ટ છે એવું છે. અને એ શું છે કે સુચર લાઇનને ક્રોસ કરી શકે છે. જ્યારે
બેબીને અહીંયા રેડ કલરનો જે પાર્ટ બતાવેલ છે સ્વેલિંગ છે એ શું છે, બ્લડ કલેક્શન છે, સેફેલોહિમેટોમા છે. એટલે એ સુચર લાઇનને ક્રોસ કરતું નથી અને મોસ્ટલી જનરલી પરાઇટલ બોન પાસે કોઈ પણ એક સાઈડ જોવા મળે. આ પિક્ચરમાં સેમ કન્ડિશન છે, બરાબર, કે અહીંયા જે એક સાઈડ છે આપણે બેબીના હેડમાં સ્વેલિંગ જોવા મળે છે. Most cephalohematomas disappear spontaneously after few days or weeks. એટલે જે આ સેફેલોહેમેટોમાની કન્ડિશન છે એ જનરલી થોડા દિવસોમાં અથવા તો થોડા વીકની અંદર ડિસઅપિયર થઈ જાય. નેક્સ્ટ, નો એક્ટિવ ટ્રીટમેન્ટ ઇઝ નેસેસરી અનલેસ ઇટ બીકમ્સ કોમ્પ્લિકેટેડ ઓર ઇન્ફેક્ટેડ. આ કન્ડિશનમાં પણ આપણે કોઈ ટ્રીટમેન્ટની કે જરૂરિયાત રહેતી નથી જ્યાં સુધી બેબીને કોઈ જાતનું ઇન્ફેક્શન કે એવું પ્રેઝન્ટ ના હોય અથવા તો બીજા કોઈ કોમ્પ્લિકેશન જોવા ના મળે ત્યાં સુધી. ઇન કેસ ઓફ ઇન્ફેક્ટેડ હિમેટોમા ધ કન્ડિશન ઇઝ ટ્રીટેડ વિથ ઇન્સિઝન એન્ડ ડ્રેનેજ, સિસ્ટમેટિક એન્ટીબાયોટિક એન્ડ મોનિટરિંગ ઓફ હિમેટોક્રિટ એન્ડ બિલિરુબિન લેવલ. જો બેબીને હિમેટોમા સાથે કોઈ ઇન્ફેક્શન પ્રેઝન્ટ હોય તો આપણે શું જનરલી તે પાર્ટમાં ઇન્સિઝન મૂકી અને ડ્રેનેજ કરવાનું થાય અને જે તે સિસ્ટમેટિક એન્ટીબાયોટિક થેરાપી આપણે સ્ટાર્ટ કરીએ અને બેબીનું જે હિમેટોક્રિટ લેવલ અને બિલિરુબિન લેવલ છે એ આપણે મોનિટર કરવાનું રહે. ધેન નેક્સ્ટ, intracranial injury. Brain dysfunction caused by an outside force, usually a violent blow to the head. એટલે શું કહેવા માગે છે કે ઇન્ટ્રાક્રેનિયલ ઇન્જુરી એટલે શું છે, જે ક્રેનિયલ બોન છે, બરાબર, સ્કલ બોન, ત્યાં શું થશે, ઇન્જુરી જોવા મળશે. શેના લીધે, તો કે બહારથી કોઈ જાતનું ફોર્સ હોય અથવા તો વાયોલન્ટ બ્લો હોય, બરાબર, હેડમાં, એના લીધે. Precipitate labor or difficult forceps delivery, vacuum extraction of a large baby, extraction of a breech and other abnormal presentation may cause intracranial injury and hemorrhage. પ્રેસિપિટેટ લેબર મીન્સ શું થશે કે જે બેબીનું બર્થ થતું હોય ને એ પ્રોસેસ એનું જે ટાઈમ ડ્યુરેશન લાગતું હોય એના કરતાં જલ્દી ટાઈમમાં, બરાબર, જલ્દી થશે. પછી ડિફિકલ્ટ ફોર્સેપ ડિલિવરી, જે આપણે હમણાં આગળ પિક્ચર જોયું એ રીતે ફોર્સેપ ડિલિવરી હોય, બરાબર. પછી છે વેક્યુમ એક્સ્ટ્રેક્શન ઓફ અ લાર્જ બેબી, જે નોર્મલ કરતાં મોટું હોય, બરાબર, લાર્જ બેબી હોય અને એનું વેક્યુમ દ્વારા બેબીને બહાર કાઢવામાં આવે, બરાબર, એના હેડને. ત્યારે વેક્યુમ ડિલિવરી તમને ખ્યાલ હશે, મે બી તમે જે 3 ઇડિયટ્સ મૂવી જોયું હોય તો જેમાં, બરાબર, વેક્યુમ એટલે કે પ્રેશર દ્વારા જે, એટલે એવી રીતના જ વેક્યુમ દ્વારા જો બેબીને બહાર કાઢવામાં આવે તો એ. એક્સ્ટ્રેક્શન ઓફ બ્રીચ એન્ડ અધર એબનોર્મલ પ્રેઝન્ટેશન મે કોઝ ઇન્ટ્રાક્રેનિયલ ઇન્જુરી એન્ડ હેમરેજ. એટલે બ્રીચ ડિલિવરી, બરાબર, એટલે કે બ્રીચ એટલે શું થશે, બેબી ઊંધું હોય ને એ. આપણે નોર્મલી શું હોય કે બેબીનું પહેલે હેડ ડિલિવર થતું હોય, પછી એના લેગને એ થતું હોય, પણ બ્રીચ ડિલિવરીમાં શું હોય કે બેબી ઊંધું, આપણે કહેતા હોય ને કે આ બાળક ઊંધું જન્મ્યું છે, તો એ એટલે એનું જે બટક્સ હોય ને એ નોર્મલી એના પ્રેઝન્ટિંગ પાર્ટમાં પ્રેઝન્ટ હોય, એટલે પહેલાં બેબીનો લેગને એ ડિલિવર થાય અને પછી હેડ થતું હોય, તો એ કન્ડિશન, બરાબર. હવે આ ઇન્જુરીના 2 ટાઈપ જોવા મળે છે. ટ્રોમેટિક ઇન્ટ્રાક્રેનિયલ હેમરેજ કેન બી એક્સ્ટ્રાડ્યુરલ ઓર સબડ્યુરલ હેમરેજ. એટલે જે ડ્યુરામેટરની હોય, બરાબર, એમાં એટલે એક્સ્ટ્રાડ્યુરલ અથવા સબડ્યુરલ હેમરેજ જોવા મળે. અને સેકન્ડ છે એનોક્સિક ઇન્ટ્રાક્રેનિયલ હેમરેજ, એટલે એમાં જે તે ઇન્ટ્રાવેન્ટ્રિક્યુલર, સબ એરેક્નોઇડ એન્ડ ઇન્ટ્રાસેરેબ્રલ, બરાબર, હેમરેજ જોવા મળે છે. બ્રેનની અંદર વેન્ટ્રિકલ્સને આવેલા હોય અથવા તો જે સબ એરેક્નોઇડ સ્પેસ છે અને સેરેબ્રલને છે, બરાબર, ત્યાં હેમરેજ પ્રેઝન્ટ હોય. તો આ રીતે એના ટાઈપ છે.
પછી નેક્સ્ટ છે ક્લિનિકલ ફીચર્સ. કયા સિમ્ટમ્સને એવું જોવા મળે તો કે બેબીને મે બી કન્વર્ઝન પ્રેઝન્ટ હોય, એપનિક અટેક, બરાબર, બ્રિથિંગ સ્ટોપ થઈ જતું હોય, એ હાઇપોટોનિયા એટલે જે મસલ્સ છે એના ટોન છે એ વીક જોવા મળે, બલ્જિંગ એન્ટિરિયર ફ્રન્ટાનેલ એટલે આગળ જે ફ્રન્ટાનેલ આવેલું હોય એન્ટિરિયર ફ્રન્ટાનેલ છે એ બલ્જ થયેલું જોવા મળે, વોમિટિંગ, પછી હાઈ પીચ ક્રાય બેબી છે એકદમ રડતું હોય, ઇનકોર્ડિનેટ મૂવમેન્ટ, ટ્વિચિંગ એન્ડ ફ્લેસિડ લિમ્સ, બરાબર, જે તે લિમ્સ છે એના મસલ ટોન વીક થઈ ગયો એટલે એ નબળા જોવા મળે. તો આ એના ક્લિનિકલ ફીચર્સ. નેક્સ્ટ છે મેનેજમેન્ટ. મોસ્ટલી ધ સિમ્ટમેટિક એન્ડ સપોર્ટિવ મેનેજમેન્ટ આર ડન વિથ ઇન્ટેન્સિવ કેર. જ્યારે ક્રેનિયલ ઇન્જુરી થાય ત્યારે આપણે એના રિલેટેડ જે તે સિમ્ટમ્સ પ્રેઝન્ટ હોય એ પ્રમાણે આપણે એની ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ અને સાથે સાથે સપોર્ટિવ કેર છે એ કરતા હોઈએ. ઓક્સિજન થેરાપી, વોર્મથ, ક્લિયર એરવે, વેન્ટિલેટરી સપોર્ટ, ફ્લૂડ થેરાપી, એન્ટીકન્વલ્સિવ ડ્રગ, વિટામિન કે એન્ડ એન્ટીબાયોટિક થેરાપી આર એસેન્શિયલ. બરાબર, હેડ ઇન્જુરી થઈ હોય એમાં સ્પેશિયલી જ્યારે ક્રેનિયલ ઇન્જુરી થાય ત્યારે આપણે આ બધી ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરવું પડે. સપોર્ટિવ મેઝર્સ લાઇક મોનિટરિંગ ઓફ વાઇટલ સાઇન, જેન્ટલ હેન્ડલિંગ, ક્વાઇટ એન્વાયરમેન્ટ, ફિઝિકલ સ્ટિમ્યુલેશન શુડ બી પ્રોવાઇડેડ. સપોર્ટિવ કેરમાં આપણે આ બધી વસ્તુ કરીએ. તો આ હતું ઇન્ટ્રાક્રેનિયલ હેમરેજ, બરાબર, અથવા તો ઇન્ટ્રાક્રેનિયલ ઇન્જુરી. નેક્સ્ટ છે હેડ ઇન્જુરીમાં ફ્રેક્ચર્સ ઓફ સ્કલ, બરાબર, જે સ્કલનું છે એનો ફ્રેક્ચર થાય એ કન્ડિશન. A skull fracture is a break in a bone surrounding the brain. એટલે કે જે બ્રેનની આજુબાજુ જે બોન આવેલા છે એમાં ક્યાંક ફ્રેક્ચર થાય એને આપણે શું કહીશું? સ્કલ ફ્રેક્ચર. સ્કલ ફ્રેક્ચર કેન અકર વિથ આર વિથઆઉટ બ્રેન ડેમેજ. એટલે જ્યારે આ ફ્રેક્ચર થશે ત્યારે મે બી બ્રેન ડેમેજ પ્રેઝન્ટ હોય અથવા તો એને કંઈ ડેમેજ ના પણ થયું હોય. It is common in frontal bone or at the anterior part of the parietal bone. જનરલી જે આપણે ફ્રન્ટલ બોન હોય એટલે કે આગળનું જે બોન છે ત્યાં અને જે પરાઇટલ બોન હોય એના આગળના ભાગમાં. એટલે કે આપણે એ પિક્ચર જોયું તો કે અહીંયા, બરાબર, આ ફ્રન્ટલ બોન છે અને પરાઇટલ બોન એટલે અહીંયા જે આગળના પરાઇટલના બોનના આગળના પાર્ટમાં જોવા મળતું હોય. ઇટ મે બી લાઇનિયર સ્કલ ફ્રેક્ચર ઓર ડિપ્રેસ્ડ ફ્રેક્ચર. એટલે જે લાઇનિયર એટલે ખાલી જસ્ટ એ લાઇન અહીંયા પેલી જે છે, બરાબર, એ પ્રમાણે લાઇનિંગ ખાલી એ પ્રમાણે ફ્રેક્ચર હોઈ શકે અથવા તો આ જે છે, બરાબર, ડિપ્રેસ્ડ અથવા તો ડિપ્રેસ્ડ સ્કલ ફ્રેક્ચર પણ હોઈ શકે. ઇટ અકર્સ ડ્યુ ટુ ડિફિકલ્ટ ફોર્સેપ ડિલિવરી. જનરલી જે આપણે ફોર્સેપ ડિલિવરી છે આપણે પિક્ચર જોયું હતું, બરાબર, કે જેમાં ફોર્સેપનો યુઝ કરીએ. આ જે છે, બરાબર, તો આ જે એની બ્લેડ હોય, ફોર્સેપ જે આપણે યુઝ કરીએ એના લીધે જનરલી થઈ શકે મે બી. ઓકે, પછી છે નો મેનેજમેન્ટ નીડેડ ફોર લાઇનિયર ઓર ફિસ્ચ્યુલ ફ્રેક્ચર. એટલે કે જે આપણે પહેલે જોયું હતું લાઇનિંગ જેવું છે એમાં કોઈ મેનેજમેન્ટની જરૂર નથી. બટ ફોર અ ડિપ્રેસ્ડ ફ્રેક્ચર associated with neurological manifestation, surgical elevation may be required. પણ જો ડિપ્રેસ ફ્રેક્ચર હોય એટલે કે જે આ ટાઈપનું ફ્રેક્ચર હોય તો આપણે એમાં સર્જિકલ મેનેજમેન્ટ કરવું પડે, બરાબર, ઓપરેશનની જરૂર રહે. ધેન નેક્સ્ટ છે સ્કાલ્પ ઇન્જુરી. બરાબર, તમને ડિફરન્સ ખ્યાલ હોવો જોઈએ. મીન્સ જો સ્કાલ્પ એટલે જે ઉપરનું લેયર થશે, સ્કલ એ છે જે બોન હોય બ્રેનની આજુબાજુ. આ સૌથી ઇનરમાં શું હોય? બ્રેન હોય, એની આજુબાજુ બોન આવેલું હોય અને એની ઉપર શું હોય? જે તે સ્કલ એટલે સ્કાલ્પ. સ્કાલ્પમાં કઈ કઈ ઇન્જુરી હોય? સ્કાલ્પ ઇન્જુરીમાં શું હોય એ જોઈએ. અહીંયા આપણે જે બેબીને પિક્ચરમાં જોઈએ અહીંયા જે, બરાબર, ઇન્જુરી છે એ સ્કાલ્પની ઇન્જુરી છે.
This may occur due to abrasion by the tip of the forceps blades in a forceps delivery or by the inside wound in a lower uterine segment cesarean section delivery or during episiotomy. હવે આમાં શું કહેવા માગે છે કે જે બેબીનું સ્કાલ્પ છે એમાં શું થશે, એબ્રેશન જોવા મળે. શેના લીધે? તો કે જે ફોર્સેપ ડિલિવરી છે, આપણે જે પિક્ચરમાં જોયું તો એમાં જે ઇન્સ્ટ્રુમેન્ટ આપણે યુઝ કરીએ છીએ એના બ્લેડના લીધે, બરાબર. પછી તમે સિઝેરિયન સેક્શનનું નામ ખબર હશે, બરાબર, કે સિઝેરિયન ડિલિવરી થઈ, તો એ સિઝેરિયન ડિલિવરી દરમિયાન આપણે જે તે કંઈ ઇન્સ્ટ્રુમેન્ટ કે યુઝ કરતા હોય કે મે બી, બરાબર, અથવા તો જ્યારે આપણે મધરના એબડોમિનલ કટ કરીએ એ દરમિયાન થઈ શકે. અને એપિસિયોટોમી એટલે જ્યારે બેબી નોર્મલ ડિલિવરી થતી હોય અને એને બહાર આવવામાં ડિફિકલ્ટી થતી હોય તો આપણે થોડુંક એક કટ કરતા હોય છે બેબીની મધરના પેરિનિયલ એરિયામાં, એટલે બેબી છે એ ઇઝીલી બહાર આવી શકે. તો મે બી એ પ્રોસિજર કરતા હોય એ દરમિયાન. ઓકે, the wound should be dressed with antiseptic lotion and should be observed for hemorrhage or infection. એટલે જે wound પ્રેઝન્ટ હોય અહીંયા આપણે શું કરવાનું થશે, એન્ટિસેપ્ટિક લોશનથી ડ્રેસિંગ કરીએ અને એને ઓબ્ઝર્વેશન વારંવાર કરવાનું રહે કે ત્યાં વધારે બ્લીડિંગ નથી થતું ને, બરાબર, હેમરેજની કન્ડિશન પ્રેઝન્ટ નથી ને, અને સાથે કોઈ ઇન્ફેક્શન કે એવું છે કે નહીં. તો આ હતું ઓવરઓલ હેડ ઇન્જરી. આપણે અહીંયા સુધી આપણે રાખીએ, બાકી જે 9 ઇન્જરી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ. થેન્ક યુ.